હમણાં 2 દિવસથી એક વિડીયો બહુ માર્કેટમાં ફરે છે અને એવું છે કે જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, જે વધારે ફેમસ હોય, જેના વધારે સપોર્ટર હોય, એમના વિશે બોલીએ એટલે આપણે ફેમસ થઈ જઈએ. અને એ રહ્યું છે કે દિલીપ મામાએ કોઈના કઈ પૈસા લીધા છે કમલેશભાઈ કરીને, અને એ પૈસા પાછા આવવા માટે મહિપતસિંહ બોલતા નથી. એ કહીશ કે દિલીપ મામાને જેને પૈસા આપ્યા હોય દિલીપ મામાને, એ વ્યક્તિને લઈને અને એને પુરાવા લઈને અહીં આવી જા લવાલમાં, વસો તાલુકો લવાલ ગામ. મારો મોબાઈલ નંબર 8768888088. ફોન કરજે. તારું નામ કેજે અને કેજે કે ભાઈ આવું છે, તું પુરાવા લઈને આવી જા. બાપના બોલથી આ દરબારનો દીકરો બોલે છે. તને એવું કે દિલીપ મામા ફોન નહીં ઉઠાવતા, દિલીપ મામાને ઘેર લઈ જઈશ, ઘર મેં જોયું છે. અને દિલીપ મામા નહીં આવે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ. પુરાવા લઈને ખાલી આવી જા. ફોન ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ. અને બીજી વસ્તુ, બીજા સંસ્થાઓના બદનામ ના કરી. પોપટભાઈ, જલપાબેન ફલાણો ટીકણું ધંધો કર્યો તો ત્યારે મહિપતસિંહ અને પોપટભાઈ જલપાબેન પૂછીને ધંધા કર્યા હતા. પૈસા ઓના આલ્યા હતા, ઓના ના હતા, ઓના આલ્યા હતા. જ્યાં તમે કઈ બી વ્યવહાર કર્યા કરોડો રૂપિયા એમને મળી દીધા. કોઈ બી એક મેં કરોડ રૂપિયા લે એમને મળી દીધા હતા. લઈને અને આલ્યા બી હોય તો પુરાવા લઈને આવી જાય. બાપના બોલી છું ત્યાં બોલું છું, પૈસા કઢાવવાની જવાબદારી મારી. બાપુ બોલેગા. વિડીયો હું મંડ્યો છું તારો વંદરા જેવું ડાચું. ઘડીએ ઘડીએ કોઈક મને વિડીયો મોકલે તારા ડાચું દેખાય છે. એટલે મહેરબાની કરો. હા, તારે પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે, એના માટે બી આપણે એક વિડીયો બનાવીને દોન ઉઘરાઈને ભીખ માગીને તારું ઓપરેશન કરી હું કરાવી આલી. એટલે માપે રહ્યા. બીજી બહુ તને બહુ ટણી હોય, તને બહુ હવા હોય એવું કે મારું જેવું તોડવું હોય તોડ લો. તારું નામ અને તારું ફોન નંબર ને તારું એડ્રેસ ખાલી હાલ. એક બાપની ઓલાદ હતો વિડીયો બોલ નાખજે કે મારું આ એડ્રેસ છે, મારું આ સરનામું છે, અહીં રહું છું, મારો મોબાઈલ નંબર આ છે. એક બાપની ઓલાદ હતો. ઠોકવા તો તારા ઘરે આવીશ. તને બહુ હવા હોય ને એવી. ખબર છે મહિપતસિંહ ઉશ્કેરવાનું કામ કરું છું. સમાજ વચ્ચે વિગ્રહ થાય, પટેલ દરબાર વડી મરે, મારો ધંધો છે. પણ છાતી ઠોકીને બોલું છું. વાત મોઢા પર જ કરીશ કે ઘરે આવીને જો ઠોકી માપમાં બોલવા માપ રાખજે. તારે વિરોધ કરવાનો તો અધિકાર છે. મહિપતસિંહ ફાઉન્ડેશનનો વિરોધ કર, મહિપતસિંહનો વિરોધ કર, પણ શબ્દની ગરિમા રાખી વિરોધ કરજે. બાકી ગોબા ઉખડી જશે. ઘરે આવીને ઠોકીશ એમાં ભૂલ નહીં. વકીલ છું, કાયદો જાણું છું, પણ કાયદો સાઈડમાં રહે છે. બહુ વધારે ચરબી કરીશ તો ઠોકવા હું જાતે જઈશ, બીજા કોઈને મોકલું. યાદ રાખજે. અને એક બાપની ઓલાદ હોય તો વિડીયોની અંદર તારું એડ્રેસ ને તારો મોબાઈલ નંબર ખાલી એટલું બોલ નાખજે. એક બાપનું ઓલાદ હોય. બાકી બીજા વિડીયોની અંદર ફલાણું આવું કરે, સમૂહ લગન તો વરાજમાં તારા બાપો પૈણાવા આવવાનો હોય ઘડી. સમૂહ લગન થવાના, હજુ 2 હોસ્પિટલ બનવાના, બીજા 10 અંકુલ બનવાના. તારા થાય એટલો વિરોધ કરજે. કશું ફરક નહીં પડતો. વધારે ગાડો બોલાવી નહીં, બીકોઝ બધા મારા બધા ચાહકો છે. પણ એવું ના માનતો કે મતલબ બાપુ બોલતા લે નવરા નહીં હવે. તમારે જે સવારમાં વિડીયો બનાવી દીધા, પછી જવાબ આલા, પછી તારા બાપો હા બધા ઘણા કોમ છે. 4000 લોકોને ખવડાવવાનું, પીવડાવવાનું, એમને રાખવાનું ઘણા કોમ છે. બનાવી દે બાપુ જવાબ આલે. નવરા નહીં. હા, હાથમાં આવ્યા તો ગોબા ઉખડી જશે એ યાદ રાખજો. એવું ના માનતા કે હંતાઈ દઈશું કે ભાઈ અમે સહેજ અમને ટાઈમ મળ્યો, અમને એકાદ દિવસ બી ટાઈમ મળ્યો તો તમને લોકેશન કાઢતો અમારે કલાક જેવું લાગશે અને પહોંચી જઈશું અને ગોબા ઉખડી જશે, એમાં ભૂલે નહીં. એટલે માપી વિરોધ કરો. વિરોધ કરવાની બિંદાસ છૂટે. મહિપતસિંહ વિરુદ્ધ તમારે જે બોલવું એ બોલો, પણ શબ્દની ગરિમા રાખીને પુરાવા હાથે બોલજો. બાકી ભૂકા કાઢી નાખી યાદ રાખજો. હા, મોકલી દેજો વિડીયોને. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. અને સાંભળે બોલ્યો ને બોલ્યો, બીજી વાર બોલતો નહીં. તારા ફોલોવર્સ હોય, તારા ચાહકો હોય કે તારા ભાડે રાખેલા ગુંડાઓ હોય, તું જ્યાં દાદાગીરી કરે છે ને ત્યાં કરી ખા. હજુ તો તારા કૌભાંડો એવા બાલ લાવીશ ને કે તને પણ ખબર પડી જશે. તું તારી જાતને કઈ તુરમ ખાન ના સમજતો, તું તારી જાતને કઈ ડોન ના સમજતો. બોલવામાં સભ્યતા રાખજે. કૂતરો લુખો રસ્તે રખડતો ભિખારી ના સમજતો મને. બરાબર? જોઈ લે, જાણી લે કોણ છું. બોલવામાં સભ્યતા રાખજે મહિપતસિંહ. રસ્તે રખડતો ભિખારી નથી હું. હજુ કહી દઉં છું, આજ બોલ્યો, બીજી વાર ના બોલતો. બધા કૌભાંડ વાર આવશે. તારું ક્યાં શું ચાલે છે ને બધી ખબર છે. એટલે થોડો માપમાં રહે, તારું કામ કર. અને જે સાચી વાત છે ને તારા મામાને કહી દે કે કામ પૂરું કર. શરમ કર.